દેશલપર ગુથલી મધ્યે ગુથલી માતાજીનો પેઢીનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિવારના એક દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં સવારે પૂજા આરતી, વિવિધ ધ્વજારોહણ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યો હતો। પેઢીના મુખ્ય દાતા ઠક્કર ડુંગરશીભાઈ વિઠ્ઠલદાસ બારુમ પરિવાર દેશલપુર વાળા રહ્યા હતા। મહાઆરતીના દાતા જેમિલ અશોકભાઈ જોશી રહ્યા હતા। આ પેઢીમાં અનેક લોકો જોડાયા હતા। 18 વર્ણના ભક્તો જોડાઈ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગે દાતા પરિવારના હિતેશભાઈ ઠક્કરે કહ્યું હતું કે આ ધાર્મિક મહોત્સવ વર્ષમાં 2 વાર થાય છે, જેમાં આજુબાજુમાંથી 20 ગામો આ ઉત્સવમાં જોડાય છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ પોતે હાજર ન રહી શક્યા હતા, પણ તેમના પુત્ર અર્જુનસિંહ જાડેજા આ ધાર્મિક ઉત્સવમાં ઉપસ્થિત રહી આવા ધાર્મિક કાર્યક્રમોમાં ક્યાંક પણ જરૂર પડશે તો પોતે તન, મન, ધનથી સહકારની ખાતરી આપી હતી। જિલ્લા પંચાયતના સદસ્ય કરશનજી જાડેજા, નયનાબેન પટેલ, કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ, દિલીપભાઈ નરસેઘાણી, નખત્રાણા લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પલન, હરિસિંહ રાઠોડ, નખત્રાણા તાલુકા કિસાન સંઘની સમગ્ર ટીમ જોડાઈ હતી। મહાપ્રસાદના દાતા ડુંગરશીભાઈ ઠક્કર, કનૈયાલાલ ઠક્કર, હિતેશભાઈ ઠક્કર સાથે પરિવાર જોડાયો હતો। શાસ્ત્રી અરવિંદભાઈ જોશી, પૂજારી જગદીશગીરી ગોસ્વામી, નખત્રાણા લોહાણા મહિલા મંડળના અગ્રણીઓ બહેનો, વિવિધ દાતાઓ સાથે દેશલપર ગુથલીના સરપંચ નારણભાઈ ચાવડા અને ગામના અગ્રણીઓ પૂર્વ સરપંચ પરસોત્તમભાઈ મંજી, શંકરભાઈ જોશી, મુકેશભાઈ રાણવા, ડોક્ટર રામસિંહ રાઠોડ, શંભુસિંહ રાઠોડ, મોહનભાઈ પટેલ તેમજ પાટીદાર સમાજના આગેવાનો સાથે વિવિધ સમાજના અગ્રણીઓ, દરેક જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહી અને આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લીધો હતો। આ સાથે 20 ગામના આગેવાનો સાથે 18 વર્ણના લોકો જોડાઈ અને આ ગુથલી માતાજીની પેઢી જે વર્ષમાં 2 વાર થાય છે અને ઉત્સાહથી ભાગ લેતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમો થકી આવા ઉત્સવો લોકો જોડાઈને ભાગ લેતા હોય છે, ત્યારે આ વિસ્તારના 20 ગામના લોકો અને ખાસ કરીને સરપંચો, વિવિધ રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સાથે 18 વર્ણના લોકો ધાર્મિક હિન્દુ ઉત્સવમાં જોડાઈ અને સાથ સહકારની ભાવનાથી આ ઉત્સવો ઉજવ્યા હતા। અને આ કાર્યક્રમ થકી આ વિસ્તારમાં એક ધાર્મિક ભાવથી ડુંગરશીભાઈ ઠક્કર પરિવાર હંમેશા તન, મન, ધનથી સેવા આપે છે અને આવા ઉત્સવમાં હંમેશા પહેલા રહેતા હોય છે। આવા કાર્યક્રમો થકી લોકો અને ખાસ કરીને આ વિસ્તારમાં ભાઈચારો અને ધાર્મિક ભાવના વધે એ હેતુથી આવા કાર્યક્રમો થતા હોય છે। આ માતા ચોદસ અને અષાઢ ચોદસના પેઢી કરવામાં આવે છે। એના પણ 10-15 વર્ષ જ્યારે આપણે નંબર નોંધાવીએ ત્યારે આપણો નંબર આવે છે, ત્યારે આ વખતે માતાજીની કૃપાથી અમારી વર્ષોથી પેઢીની માંગણી હતી તે આજે માતાજીના હુકમથી ગામ લોકોના બધા સાથ સહકારથી આજે અમે ઉજવીએ છીએ। અને આ માતાજીનું મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એક શ્રદ્ધાનું અને એક પૌરાણિક મંદિરમાં અત્યારે આપણને જ્યારે પણ કોઈ પણ વસ્તુની દેશલપર ગુથલીમાં એક મંદિર છે એ હાજરા હજુર છે। કોઈ પણ આપણે માંગણી કરીએ ત્યારે માતાજી આપણે હાજરા હજુર થાય છે। અને આ દેશલપર ગુથલીની અંદર બધું આજે યુવક મંડળ અને બધા કાર્યકરોએ સાથે મળી અને અમારા બધી સમાજના કાર્યકરોએ સાથે મળી અને આ કાર્યક્રમમાં સાથ સહકાર આપેલ છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। શું આજનો કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ ગુથલી માતાની દર વર્ષે 2 વખત પેઢી કરી છે, એનો આજ પ્રોગ્રામ છે। એના માટે આપણે ભાઈ શ્રી હિતેશભાઈના દાતા તરીકે આ બધું આજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એના સાનિધ્યમાં ખૂબ માણસો આવ્યા છે અને ગામના દેશલપુરના યુવક મંડળ સર્વે ભાઈઓ ખૂબ મહેનત કરી અને માતાજીનું પ્રોગ્રામને ઉત્સવ ઉજવે છે। શું શું કાર્યક્રમ આજના હતા? આજના કાર્યક્રમમાં કાંઈ બધા આવે, માતાજીને પગે લાગે, જે શ્રદ્ધા હોય એને ચડાવે। બાકીના આજનો જે પ્રોગ્રામ છે, જેટલા માણસો શ્રદ્ધાળુ જે બધા આવે છે એને બધાનું જમવાનું ભોજન અહીંયા રાખેલું છે અને જેટલા માણસો આવે એના માટે કોઈ દિવસ એવું નથી બન્યું કે આજે ભોજનમાં કાંઈ કસરરૂપ થયું। બહુ સારી રીતે અત્યારની વરસાદની વાતાવરણની સિઝન છે, તેમ છતાં પણ વરસાદની વાતાવરણ હતું, પણ છતાં પણ આજે માતાજીના સાનિધ્યમાં આવવાથી આ પ્રોગ્રામમાં કાંઈ વિઘ્ન નડ્યું નથી। જય માતાજી। 12 મહિનામાં 2 વખત માની પેઢી થાય છે, તેમાં આજે માની પેઢીનો લાભ આપણને મળેલ છે અને સવે ગામજનો તેમજ કુટુંબ કબીલો બધાનો સાથ સહકાર મળે અને આ ઉત્સવ ઉજવે। આજે આ પ્રોગ્રામમાં આરતી, રાસ ગરબા અને ભોજન પ્રસાદ લેવામાં આવેલ છે। ગામજનો સૌ સાથે મળીને આ પ્રોગ્રામ
અમારી આ પેઢી 65 વર્ષની સેવા કરે છે અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા બહુ બધાને બહુ શ્રદ્ધા છે અને આ ચૌદસ આષાઢ સુદ ચૌદસ અને મહા મહિનાની ચૌદસના 2 વાર પેઢી ભરાય છે અને આ ગામ અને આજુબાજુ ગામવાળાને બહુ શ્રદ્ધા છે અને માતાજી અનેકના કામ કર્યા છે અને પરચા પૂર્યા છે. અહીંયા કોઈ જારી હજી ઘણી બધી અફવાઓ છે તો આ થાય એવી મારી માંગ છે. શું કાર્યક્રમ હતો આજનો દિવસ દરમિયાન? આજે આ મહા સુદ ચૌદસ આષાઢ સુદ ચૌદસના પેઢી હતી માતાજીની. શું કાર્યક્રમ હતા આજના? આજે મહાઆરતી હતી અને દાંડિયા રસ હતો. શ્રી માતાજી મંદિરે મહાઆરતી અને ધ્વજારોહણ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દાતાશ્રી દ્વારા. ગામના દાતાશ્રી ઠક્કર ડુંગરસિંહ વિઠ્ઠલદાસ પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો અને દર સાલ અહીંયા બુકિંગ હોય છે માતાજીની પેઢીની. રાઇટમાં નામ લખાવવું પડે છે અને અહીંયા બહુ શ્રદ્ધાળુઓ હોય છે અને આજુબાજુના બધા જ માણસોને મહાપ્રસાદનો લાભ લે છે.